નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે ધોરણ 12 ભૂગોળ વિષયના બોર્ડ પરીક્ષા 2025 માટેના આઈએમપીનો ખજાનો લઈને આવી ગયો છું. એટલે કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી સમક્ષ હાજર થયો છું. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી માટેના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે જોવાના છીએ. વિભાગ સી તમારે ટોટલ 20 ગુણનો હોય છે, તો ખાસ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. તમારા દરેક મિત્રો જેમને પણ ભૂગોળ વિષય છે તેમને આ વિડીયોની લિંક મોકલી દેજો, જેથી એ પણ વિદ્યાર્થીઓ જુએ અને આ વિડીયોમાંથી જો કદાચ સારા પ્રશ્નો પૂછાઈ જાય અને તે પણ સારા ગુણ મેળવે તો તમને જ તે થેન્ક યુ કહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો જણાવો. તો વસ્તી ગીતતા ઉપર કયા કયા પરિબળો અસર કરે? તો કે ભૌગોલિક પરિબળ, આર્થિક પરિબળ, સામાજિક અને ધાર્મિક પરિબળ અને ચોથું છે રાજકીય પરિબળ. તો કેટલા? તો કે 4 પરિબળો જે મુખ્ય છે તે 4 પરિબળો વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 પરિબળો તમને આવડવા જરૂરી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. અને વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ, ત્યાંથી તમે આ પ્રશ્નોની પીડીએફને જવાબ સ્વરૂપે વાંચી શકશો. તો તમારી પીડીએફ જોઈતી હોય તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો તેમાં તમારે લખવાનું રહેશે કે ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે, એ તો દરેકને ખબર છે. અને બીજા ક્રમે કહી તો કે બંગાળી ભાષા છે. અંગ્રેજી ઉપરાંત પણ 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ ગણવામાં આવે છે. ગુજરાતી ભાષા દેશમાં 7મું સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષા કયું સ્થાન ધરાવે? તો કે 7મું. ભાષાનું રાષ્ટ્રીય અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 3 કે દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. તો કે દ્વિતીયક પ્રવૃત્તિમાં શું શું આવે છે તેના તમારે લક્ષણો દર્શાવવાના રહેશે. 2 ગુણનો પ્રશ્ન છે એટલે તમે ટૂંકમાં લખો તો પણ ચાલે. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો નીચે પ્રમાણે છે. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજો બનાવવી. તો કે જે કાચો માલ હોય તેમાંથી કંઈક નવી ચીજ બનાવવી તે દ્વિતીયક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. અહીં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. દ્વિતીયક પ્રવૃત્તિના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલા તારની કિંમત વધી જતી હોય છે. તો કે દ્વિતીયક પ્રવૃત્તિમાં જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે તેની કિંમત વધી જતી હોય છે. એટલે કે એ કાચો માલ હોય છે અને તેમાંથી રૂપાંતરિત કોઈ નવી ચીજ બનાવવામાં આવે છે, એટલા માટે તેની કિંમત વધતી હોય છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4, ઉદ્યોગ એટલે શું? તો કે ઉદ્યોગ કોને કહેવાય? ઉદ્યોગ એટલે શું? તો તમારે લખવાનું રહેશે કે ભૂગોળવેતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. તો કે શા માટે ભૂગોળવેતાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ પ્રવૃત્તિનું વર્ણન કરવા કરે છે? તો કે જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત થતી પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુઓનું નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને દ્વિતીયક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, ગ્રામીણ વસાહતોના લક્ષણો જણાવો. તો ગ્રામીણ વસાહતોના લક્ષણો નીચે પ્રમાણે છે. અહીં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, વનેલ, પશુપાલન, મત્સ્યાયન પ્રવૃત્તિ કરે છે. ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ છે. એ તો દરેકને ખબર જ હોય કે ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ છે. વન્ય ક્ષેત્રોની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોમાં લોકો વન્ય પેદાશો એકઠી કરવી, શિકાર અને ખનન પ્રવૃત્તિ કરતા હોય છે. સમુદ્ર અને નદી નજીકનો ગ્રામ્ય વસાહતોના લોકો મત્સ્યાયન પ્રવૃત્તિ પણ વધુ કરતા જોવા મળે છે. એટલે કે જે લોકોની પાસે સમુદ્ર કે નદી જોવા મળે છે તે લોકો ખેતીની સાથે બીજું શું કરે તો કે મત્સ્યાયન પ્રવૃત્તિ પણ કરતા જોવા મળતા હોય છે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 કે વહીવટી કેન્દ્ર એટલે શું? તેના ઉદાહરણો આપો. તો કે વહીવટી કેન્દ્ર કોને કહેવાય? તેના ઉદાહરણો તમારે આપવાના છે. તો કે કોઈ શહેર તેના વહીવટી દરજ્જાને લીધે મહત્વનું બને છે. રાજ્યોના પાટનગર તેના ઉદાહરણો છે. પ્રદેશ, જિલ્લા કે તાલુકા ક્ષેત્રનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં
આવે છે. તો એ તો દરેક વિદ્યાર્થીઓને ખબર જ હશે કે કોઈ પણ કામ કરવા માટે કોઈ એક શહેરને નક્કી કરવામાં આવતું હોય છે. જેમ કે જિલ્લા માટે કોઈ એક શહેર હોય છે, કોઈ તાલુકા માટે કોઈ પણ એક શહેરને નક્કી કરવામાં આવતું હોય છે. તેવા મથકને વહીવટી કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે ત્યાં દરેક કામ કરી આપવામાં આવતું હોય છે, એટલા માટે તે વહીવટી કેન્દ્ર કહેવામાં આવે છે. કોલકાતા, મુંબઈ, લંડન, રોમ, દિલ્હી, અમદાવાદ, મોડાસા, હિંમતનગર, ચંડીગઢ, ગાંધીનગર વગેરે વહીવટી કેન્દ્રોમાં સમાવેશ થાય છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 7. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડો કયા? તો એ તો તમને ખબર જ હશે કે ઓછામાં ઓછી 5,000 વસ્તી હોવી જોઈએ. દર ચોરસ 1 કિલોમીટરની અંદર શું? તો કે 400થી વધુ લોકોની વસ્તી હોવી જોઈએ. તો કે દર 1 કિલોમીટરની અંદર દર 1 ચોરસ કિલોમીટર હોય તેમાં 400થી વધુ લોકો રહેતા હોય. અને ત્રીજું છે કે કામ કરનારા જે પુરુષો હોય તેમની 75%થી વધુ વસ્તી શું કરતી હોય? તો કે બિન ખેતીકીય હોય, એટલે કે ખેતી ઉપર નિર્ભર ના હોય અને બીજો કોઈ વ્યવસાય કે બીજો કોઈ પણ નોકરી કે કોઈ પણ ધંધો કરતા હોય તો ત્યારે તેને શહેર ભારતમાં ગણવામાં આવે છે. પંચમ પ્રવૃત્તિ એટલે શું? તો કે વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા આપવી, તેમનું પુનઃગઠન અને વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિક, અતિ આધુનિક સંશોધન કાર્યો વગેરે પંચમ પ્રવૃત્તિમાં આવે છે. તો પંચમ પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે નવા પ્રયોગો, નવીનતમ પ્રૌદ્યોગિક, અતિ આધુનિક સંશોધન કાર્યો વગેરે પંચમ પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. આ વિશેષ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. નિષ્ણાતો, નિર્ણય નિર્ધારકો, અદ્યતન ટેકનોલોજીના સલાહકારો અને સુજ્ઞ નિર્ણય નિર્ધારકો વગેરે પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાવી શકાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પંચમ પ્રવૃત્તિ સમજ્યા. આગળ વધીએ. પછી છે પ્રશ્ન નંબર 9. સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપો. તો કે સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, ફુરસદ, મનોરંજન અને વાણિજ્ય પ્રવૃત્તિઓ સાથે સેવાઓ જોડાયેલી છે. વાણિજ્ય સેવાઓ કંપનીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે. આજના સમયમાં જ્યાં વિકસિત અર્થવ્યવસ્થા છે ત્યાં સેવા પર આધારિત પ્રવૃત્તિઓ કરનારાઓની વધુ માંગ છે. તો કે અત્યારના સમયમાં વિકસિત જેમ વિકાસ વધી રહ્યો છે તેમ સેવાકીય આધારિત પ્રવૃત્તિઓ વધુ જોવા મળે છે. એટલા માટે સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની માંગ વૈશ્વિક બજારમાં ખૂબ જ વધી રહી છે. તેથી સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકો પણ સતત વૃદ્ધિ થઈ રહી છે. પછી છે BSNL દ્વારા કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? તો કે BSNL દ્વારા કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે? તો કે BSNL એટલે ભારત સંચાર નિગમ લિમિટેડ અને ટેલિકોમ સાથે જોડાયેલી સેવા છે. આ સેવાના કારણે વ્યક્તિ સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેક પળે પોતાનો સંપર્ક જાળવી શકે છે. તો કે આ પણ એક નેટવર્ક છે જેનું નામ શું છે? તો કે BSNL. સ્માર્ટ સેલફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વ્યક્તિ અનેક ક્ષેત્રોની માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે કરી શકે છે. સેલફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. તો અત્યારે BSNLને કોણ સંભાળી રહ્યું છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને ખબર હોય છે. જો તમને જવાબ આવડતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. પછી છે પ્રશ્ન 11 કે સંચાર એટલે શું? તો કે એક સ્થળે છે બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત અર્થવ્યવસ્થાને શું કહેવામાં આવે? તો સંચાર તંત્ર કહીએ છે. તો કે સૌથી સરળ રીતે આપણે સમજીએ કે કોઈ પણ માહિતી કે સંદેશો હોય તેને આપણે અહીંથી મોકલીએ કે ત્યાંથી અહીં આવે તેને જ કહેવામાં આવે છે સંચાર તંત્ર કે સંચાર કહેવામાં આવે છે. અત્યારે કઈ રીતે મોકલી શકાય? તો કે ટેલિફોન, સેલફોન, ઈમેલ, ટપાલ સેવા, આંગળીયા, ફેક્સ, ઇન્ટરનેટ વગેરે વ્યક્તિગત સંચાર તંત્રના મુખ્ય સાધનો ગણી શકાય છે. પ્રશ્ન 12 છે કે ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું? તો કે ભારતના રાજ્ય વચ્ચે કે વિસ્તાર વચ્ચે થતી સેવા અને ચીજવસ્તુની આપ-લેને ભારતનો આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો કે ભારતનો આંતરિક વેપાર એટલે શું? તો કે રાજ્ય વચ્ચે કે વિસ્તાર વચ્ચે જે લેણદેણ કે વેપાર થતો હોય છે, જે લેણદેણ થતી હોય છે તેને આંતરિક વેપાર કહેવામાં આવે છે. ગુજરાતનું ખાદ્યતેલ મહારાષ્ટ્ર ખરીદે અથવા પંજાબના ઘઉં તમિલનાડુ ખરીદે તો તે આંતરિક વેપાર કહેવામાં આવે છે. તો કે એકાબીજા રાજ્યો ખરીદે કે એકાબીજા વિસ્તારમાંથી કોઈ વસ્તુ જે બનેલી હોય તે આ વિસ્તારમાંથી આ વિસ્તારમાં જાય તેને જ આંતરિક વેપાર કહેવામાં આવે છે. એટલે કે દેશની અંદર જ વસ્તુ આપ-લે થતી હોય છે. પ્રશ્ન 13 ફેરી બંદર એટલે શું? તો કે જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો અને માનવી
માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ જવા આવવા માટે નાના બંદરો વિકસે છે. તેની ફેરી બંદર કહે છે. જાપાન, બ્રિટન અને યુરોપના અન્ય કેટલાક દેશોના કિનારા વચ્ચે આ પ્રકારના બંદરો છે. હાર્બીજ, ડોવર, ફિક્સ્ટોન, ન્યૂ હેવન, લી હાર્વે વગેરે અંદરો આ પ્રકારના બંદરો છે. અગ્નિ એશિયાના ટાપુઓ તથા કેરેબિયન દ્વીપ સમૂહો પણ ફેરી બંદરો છે. ગુજરાતના દહેજ બંદરેથી ઘોઘા બંદર વચ્ચે ફેરી સર્વિસની સુવિધા ચાલે છે. ઓખા બંદર અને બેટ દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ પણ ચાલે છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 14 છે કે સંસાધનોનું વર્ગીકરણ કરો. તો પહેલું છે માલિકીના આધારે સંસાધનો. તો માલિકીના આધારે કયા કયા સંસાધનો આવે? તો કે પારિવારિક, રાષ્ટ્રીય, વૈશ્વિક વગેરે. પુનઃપ્રાપ્યતાના આધારે કયા કયા સંસાધનો? તો કે પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય, વિરલ, એકલ વગેરે. ત્રીજું છે વિતરણના આધારે સંસાધનો. તો તેમાં કયા કયા આવે? તો કે સર્વ સુલભ, સામાન્ય સુલભ, સંભવિત, અજ્ઞાત વગેરે. ચોથું છે ઉપયોગના આધારે સંસાધનો. તો કે ઉપયોગ થયા વગરના સંસાધનો, ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. પછી છે પ્રશ્ન નંબર 15 કે સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? તો કે સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે નીચેની અમુક અગત્યની બાબતો છે તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. તો કે બધા સ્તંભોની પહોળાઈ એક સરખી હોવી ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક નજીકના સ્તંભો વચ્ચેનું અંતર સરખું હોવું પણ જરૂરી છે, નહીં તો તેનો કંઈ મતલબ અલગ બની જતો હોય છે. એટલા માટે સ્તંભમાં અમુક આ બાબતો છે. સ્તંભની ટોચ પર તે સ્તંભનું આંકડાકીય મૂલ્ય દર્શાવવું પણ ખૂબ જ જરૂરી હોય છે. તેના દ્વારા ખબર પડે છે કે કયો સ્તંભ કેવડો છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 15 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા. અહીં ખાસ તમને નોંધ આપેલી છે કે પ્રકરણ 11માંથી 2 પ્રશ્નો પૂછાય છે. તમને 2 ગુણના 2 પ્રશ્નો તમને પ્રકરણ 11માંથી જોવા મળશે, પરંતુ તેમાંથી આપણે એકેય પ્રશ્નો લીધા નથી. શા માટે? તો કે તેમાં તમને દાખલા જોવા મળે છે. તો કે તેમાંથી દાખલા પૂછાતા હોય છે, એટલા માટે મેં તમને અહીં દાખલા આપ્યા નથી. તમારે દાખલા જો તમને ના આવડતા હોય તો મેં એના માટે એક ડિટેલમાં વિડીયો બનાવી દીધો છે, જેમાં તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય પ્રકારના દાખલા તમે શીખી શકો છો એ વિડીયોને જોઈને. જો તમને આવડતા હોય તો કંઈ એ વિડીયો જોવાની જરૂર નથી. અહીં મેં દાખલા ના આપવાનું મેઇન રીઝન એ છે કે તમે દાખલા કોઈ ગોખીને જાઓ કે અહીં એકવાર હું તમને અહીં બતાવી દઉં કે એના આધારે તમે દાખલા ન શીખી શકો. એ વિડીયો તમે જોઈ અને સંપૂર્ણ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા શીખી શકો છો. કોઈપણ પ્રકારના દાખલા ગણવા માટે તેના મેઇન સૂત્ર તમને આવડવા જરૂરી હોય છે. એ સૂત્ર પણ તમને મેં ડિટેલમાં સમજાવ્યા છે. તો એ સૂત્રના આધારે તમે કોઈપણ દાખલાને ગણી શકો છો. જો તમારે એ વિડીયો જોવો હોય તો તમને એ વિડીયોની લિંક પણ આપણી ચેનલમાં તમને જોવા મળી જશે, તો એ વિડીયોને તમે જોઈ શકો છો. બાકી આપણે મળીએ કોઈ ફરીવાર નવા વિડીયોના નવા ટોપિક સાથે. અને PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.